આજે મહેમાન આવ્યા છે એટલે આપણે પાણીપુરીનો પ્રોગ્રામ બનાવવાનો શરૂ કર્યો છે. તો જોઈ લો, તમને હું બતાવીશ. અત્યારે બધું કામકાજ ચાલે છે, સુધારવાનું છે, કોઈ ફોલવાનું છે, એવું બધું કામકાજ ચાલે છે. એટલે તમે જુઓ મિત્રો, જો અત્યારે પાણીપુરીનું ભરપૂર કામ ચાલુ થઈ ગયું છે. તમે જુઓ, કોઈ વટાણા ફોલે છે, કોઈ ફુદીનો સોલે છે, એવું બધું કામ ચાલુ થઈ ગયું છે. તમે જુઓ, અત્યારે પાણીપુરીનો પ્રોગ્રામ બનાવવાનો છે. અચાનક મહેમાન આવી ગયા છે. ખબર નહોતી કે આજ મહેમાન આવશે એમ, પણ જોવો તમે, અચાનક મહેમાન આવી ગયા. મહેમાનને પૂછ્યું શું ખાવાનું છે. જોવો તમે, અત્યારે કામ ચાલુ થઈ ગયું છે. જો કુકરે પણ મૂકી દીધું છે. બટેકા બફાય છે, એકમાં ગરમ પાણી થાય છે. જો વટાણા નાખશે એટલે રગડો બનાવવાનો છે, રગડા પૂરી બનાવવાની છે. અત્યારે કામ ચાલુ થઈ ગયું છે. જો વટાણા નાખી દીધા છે, કારણ કે રગડા પૂરી બનાવવાની છે એટલે વટાણા તો જોઈએ. આ બધું હું નાખ્યું કૃપા તે બધું? જો લસણ છે, મરચી છે, આદુ છે, પછી ધાણા ને ફુદીનો છે. એ આપણે પાણી બનાવવાનું છે તો આપણે ક્રશ કરશું. ત્યાં એટલે આ બધું મિક્સર ને એવું એટલે બધું લીધું છે એમ ને? હવે આ પાણી બનાવવાનું છે. હા, પેલા ક્રશ કરી નાખવી. આપણે ફુદીનો લીધો છે, ધાણા લીધા છે, લસણ છે, પછી શું કહેવાય, મરચી છે. હવે આપણે થોડું પાણી નાખીને પેલા ક્રશ કરી નાખીને આટલો ફુદીનો વધ્યો છે. હવે એનો યુઝ નથી કરવો, આટલું તો ઇનફ છે આ બધા માટે. જો મિત્રો, હવે આ બધું ક્રશ કરવાનું ચાલુ કરી દીધું છે, કારણ કે પાણીપુરીનું પાણી બનાવવાનું છે તો મિક્સર ચાલુ કરી દીધું છે. જો તમે, એવી તૈયાર થઈ ગઈ છે કમ્પ્લીટ. આપણે પાણી નાખવાનું છે, લીંબુ અને મસાલો પાણીપુરીનો, બસ. બનાવવાની છે પાણીપુરી. આપણે રગડો કરવા માટે એક બાજુ જો આપણે વટાણા છે ને ગરમ પાણી કરી દીધું હતું અને એમાં આપણે વટાણા નાખી દીધા એટલે એ બરોબર ગરમ ઓલા થઈ જાય, ઉકળી જાય અને બફાઈ જાય. અને એક બાજુ આપણે બટેકા શેકી થવા મળી તો બટેકા આપણા બફાઈ ગયા છે. આપણે છાલ ઉખેરી અને હવે આપણે એને રગડવાની તૈયારી કરશું. રૂપા, હું બધું કર્યું છે ત્યાં? હવે આ રગડો બનાવવાની શરૂઆત આપણે. આ રગડો બનાવવાનો છે? હા, પેલા તેલ લીધું, પછી એમાં તેલ આવી જાય, ગરમ થઈ જાય એટલે પછી હિંગ નાખી ને હળદર નાખી. પછી આપણે જે રગડો બનાવ્યો રગડાને જ નાખ્યો અને પછી એમાં થોડું હવે મીઠું ની પ્રમાણે નાખશું. પહેલા ઘડી આપણે ઉકળવા દઈશું. આ બધું કાંદા ને ટમેટા ની બધું એ બધું આમાં જ નાખવાનું છે આપણે. એ બધું એમ જ નાખવાનું છે. રગડાનું કામકાજ ચાલુ છે. વટાણા બફાઈ ગયા પસંદ ને આપણે ઓલા ભાંગી નાખ્યા થોડા એટલે આખા ન રહે. થોડી વાર ઉકળવા દેશું. ઉકળી જાય એટલે પછી મીઠું, ધાણા જીરું ને ગરમ મસાલો એ બધી વસ્તુ આપણે એડ કરશું. કાંદા ને ટમેટા અત્યારે રગડામાં એડ કરી દીધા છે. જો કાંદા નાખી દીધા, ટમેટા નાખી દીધા. રગડો ફૂલ તૈયારી છે બનવાની. આપણે ઉકળવા દઈશું પછી બટેકા આવી જશે. આપણો રગડો તૈયાર થઈ જશે. એક બાજુ બટેકાને શેકવાનું કામકાજ ચાલુ છે. અત્યારે બટેકા ચેપાય છે. બચ્ચા પાલટી ભૂકી થઈ છે અત્યારે, કારણ કે એને પાણીપુરીની વાઈટે છે બધાય. જો પાણી કેટલું મસ્ત લીલું થઈ ગયું છે, છમ જેવું. નોખાની ઈચ્છા થતી ને જો પાણી દૂધ ખાવાની ઈચ્છા થઈ જાય. આપણે થોડું પાણી એડ કરશું એટલે થોડુંક આમ
એમણે છે ને થોડા ગુટકી નાખશો એટલે વાંધો ન આવે. કાપે? આ બધાય પાણીપુરીની વાઈટે છે. હજી પાણીપુરીની થોડીક વાર લાગશે. આ બધા પાણીપુરીની વાઈટે જો તમે જો લાઈનમાં બેસી ગયા છે બધા. કમ્પ્લીટ હવે રગડાપુરી હાવ બની ગઈ છે અને જો બધા બેસી ગયા છે. જો ચાલો બધા પાણીપુરી ખાવા. ચાલો બધા રગડાપુરી ખાવા. બધા ચાલુ કરી દીધી છે. જોરદાર બને છે. કેવી બેની પાણીપુરી? મસ્ત. રગડાપુરી છે, પાણીપુરી નથી. બનાવી પડે બે. હા. શું છે જીવાંશ? રગડાપુરી. જો બધા કમ્પ્લીટ બેસી ગયા છે ખાવા. કેવી બની? મસ્ત. મસ્ત.